સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં તાપી, નવસારી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। તો આ સાથે 13 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। 15 થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ભેજને લીધે વરસાદની આગાહી છે। ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઘણા બધા જિલ્લામાં વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। ત્યારે વાદળછાયું વાતાવરણ પણ રહે તેવી પણ શક્યતા હજુ 13 જૂન સુધી છે। વરસાદની આગાહી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકશે। તો એક તરફ ભીષણ ગરમી છે, તો બીજી તરફ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, તો બીજી તરફ બફારો અને ઉકળાટ પણ અસહ્ય વર્તાઈ રહ્યો છે। ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે। રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી છે, ત્યારે લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે ચોમાસાની। જોકે ધીમે ધીમે ચોમાસું આગળ પણ વધી રહ્યું છે, ત્યારે ઘણા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી। દિવ્યા, વરસાદની આગાહી છે, આજે કયા કયા જિલ્લા છે કે જ્યાં વરસાદની શક્યતા છે? સામાન્ય રીતે 13 જૂનથી વરસાદનું જોર વધવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક જિલ્લાઓ દરિયાઈ કાંઠાના વિસ્તારના એવા છે કે જ્યાં આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તો આપવામાં આવી છે। જેમાં પ્રભાવિત વિસ્તાર જો કહીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો, જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ જે વિસ્તાર છે ત્યાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું પણ અનુમાન છે, જે હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। એટલે કે કેટલાક જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ વચ્ચે ઉકળાટનું અનુમાન પણ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદી માહોલની સાથે વરસાદ વરસી શકે તેવી સંભાવના છે। ભેજવાળું વાતાવરણ છે અને તેના જ કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યારે આવતીકાલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થશે અને તેની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે જે આપવામાં આવી છે। આજના દિવસનો જે વરસાદ છે જેમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં માછીમારોને સાવચેત રહેવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। જ્યારે સૌથી વધારે આજે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ રહે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ઉકળાટ અને તાપનું પ્રમાણ વધુ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી પણ સંભાવના છે। એટલે કે રાજ્યમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે, ત્યારે એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે એક તરફ લોકોએ ગરમીથી ત્રાહિમામ પોકારવું પડશે, તો બીજી તરફ વરસાદના કારણે લોકોને ક્યાંક ગરમીથી હાશકારો પણ અનુભવાશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।